तेरे समाज सब पावीज फलिया। बहुविधि मिथ्या गणति मलिन थया निज भाव भाव थताए तुनो सहज रूप दर्शन। आत्म रूप अनुपम अद्भुत लखे भव सिंधु तरो। श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ है। पांचमा अधिकार पर આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ अन्य मत निराकरण। आ अधिकारનો આ અંતિમ ટોપિક છે। એમાં શ્વેતાંબર મત નિરાકરણ। અહીંયા પહેલા પણ આપણે કહી ચૂક્યા છીએ कि श्वेतांबर मतनी जी अहींया समीक्षा प्रारंभ करता पहला ए मतनु जे खंडन आदिनी बात करता पहला कोई पण धर्म होय कोई पण दर्शन होय या संप्रदाय होय ए संबंधी अगर जो विचार करवामां आवे का तो एनु चर्चा करवानो प्रसंग आवे तो एनो आधार तत्व निरूपण होवुं जोईए। समझिए एनो आधार कोई व्यक्तिगत कोई संबंध के एनी साथे आपणे कोई आपणो कोई संबंध छे एनो आधार ए न होवुं जोईए। केम के जो एम हशे तो सत्यनो निर्णय नहीं थई शके। जेम के आपणे समाजमां मीटिंग होय छे ने समाजनी मीटिंग वार्षिक अने एमां पंच महाजन भेगुं थाय छे त्यां अने आखा वर्ष दरमियान करेला जे कोई गुना के एने दंड आदिनी वात चालती होय छे तो जे पंच महाजन बेसे छे एमां कोई जे गुनो सांभळवामां आवे तो एने दंडादिनी जे कार्य पद्धति से ये सामाजिक नीति आधारे करवू जोईए। त्या कोई व्यक्तिगत बात आवी जाए कि अमारा सगा से मामा फुवा काका से तो एनु साथे न्याय नहीं थाय सत्य निर्णय नहीं थाय ख्याल ए रीते से अहींया कोई व्यक्तिगत संबंध राखीने पक्ष राखीने कोई चर्चा करवामां आवे तो रागद्वेष थशे सत्यनो निर्णय नहीं थाय अने आत्महितथी जीवन छीतरी जशे। એટલે કોઈ સંપ્રદાય થી બિલોંગ કોઈ કરતું હોય પહેલા પછી તો વાત કોઈ વાદ વિવાદ की ચર્ચામાં એને આધાર ન બનાવે। એમાં સત્યતા અસત્યતાનો निर्णय તત્વના આધાર પર કરે। કેમ કહેવું છે કે હવે જે આ મતની ચર્ચા થાય છે એમાં ઘણી વાતો એવી આવશે કે આપણને ત્યાં પિંચ કરે આપણને કોઈ અંદરમાં ઠેસ પહોંચે કોઈ પક્ષ પડ્યો હોય કોઈ અંદરમાં है ને એ વાત ચાલતી હોય તો એટલા માટે સાવધાન કરવાની વાત છે। અહીંયા પંડિતજી આ મતના પૂર્વ ભૂમિકામાં એક વાત કહી એક બે પેરેગ્રાફ થઈ ગયા હતા સામાન્ય રિપીટેશન કરતા આગળ વધીએ છીએ કે આ જે જૈન શ્વેતાંબર મત છે એને જે અન્ય મતના અધિકારમાં લીધો એટલે પ્રાય એ વાત તો નક્કી થઈ ગઈ કે આ જૂઠો મત છે આ જૂઠું દર્શન છે બનાવટી દર્શન છે કેમ કે જેમ સાખ્ય મત બૌદ્ધ મત જૈમિની મત ચારવાક મત જે બી થઈ ગયા મુસ્લિમ મત ના ભેગું આને પણ ગણાવ્યો જૈન મતને આ શ્વેતાંબર જૈન મતને એટલે આ અન્ય મત તો થઈ જ ગયો।
પણ એ મતોથી આ મત અલગ કહીને પણ એમણે અન્ય મતમાં ही સિદ્ધિ કરી। પૂર્વ બે લીટી વાંચીએ છીએ જો, માટે અન્ય મતોનું શ્રદ્ધાનાદિક છોડી જૈન મતનું દ્રઢ શ્રદ્ધાનાદિક કરવું। પહેલા નિષ્કર્ષ તો એ આવે ને, અન્ય મતનું જેટલા ખંડન કર્યા એ ખંડન શાના માટે કર્યા? એને હીન બતાવવા માટે, એની નિંદા કરવા માટે, કે સાચો મત અંગીકાર કરવા માટે? તો કહે કે ભાઈ સાચો મત અંગીકાર કરવો, સત્ય મત, જૈન મત, એનું દ્રઢ શ્રદ્ધાનાદિક કરવું, એમ કહીને તરત જ વાત અલગ કરવા માંગે છે કે વળી કાળ દોષથી કસાઈ જીવોએ, કેટલો કઠોર શબ્દ લખ્યો છે, કાળ દોષથી એટલે આ પંચમ કાળમાં જીવોએ જૈન મતમાં પણ કલ્પિત રચના કરી છે, હે ને? જૈન મતમાં પણ વિકૃતિ, જૈન મત એટલે તો મત, જૈન દર્શન સાચા મતમાં વિકૃતિ નહીં, જૈન મતને બિલોંગ કરવા વાળા જીવો પણ એના માનસમાં વિકૃતિ આવી અને એક સાચા મતથી દૂર થઈને અલગ મતની રચના કરી, સાંભળ્યું? અને એ મત અન્ય મતોની જેમ રાગના પોષણ કરવા વાળો જ ઠરે છે, અર્થાત તો જે વસ્તુનું સ્વરૂપ છે એનાથી વિરોધી જ ઠરે છે। એ આપણને બુદ્ધિમાં ખ્યાલમાં આવે છે, અને બુદ્ધિમાં વાત ખ્યાલમાં આવે અને શ્રદ્ધા અગર જો એનો સ્વીકાર કરે તો કામ થાય। બુદ્ધિમાં સ્વીકાર માત્ર કરે પણ શ્રદ્ધા ન કરે, ખ્યાલ આવે કે નહીં? દશા જીવની આવી હોય જ નહીં, બુદ્ધિમાં તો વાત બેસે કે નહીં, વાત તો બરાબર છે, એને તમારે ત્યાં વાત તો સાચી કરી છે, પણ શું પછી પણ ક્યાંથી આવે? પણ આ મારે તો જન્મ ત્યાં થયો છે, અમારા વેવાઈ રોઠા બધા એને માનતા હોય, અને પછી થોડુંક આપણે અલગ પડીએ તો કેવું લાગે? કેવું લાગે? અને તો કે નરકમાં જવું પડશે તો કેવું લાગે? સમજ આવે છે? 4 ગતિમાં રખડવું પડશે તો કેવું લાગે? એ નથી સમજાતું તને, ખ્યાલ કરશે? જીવને પડી છે વર્તમાન સંબંધોને સંભાળવાની, અને નવા નવા વેવાઈ કર્યા હોય, દીકરી આપી હોય, લીધી હોય, અને વેવાઈથી થોડુંક અલગ જાજમ પર બેસવું પડે, તો એના કરતાં ભલે આપણે વાત આ સાંભળવી પણ, હે ને? ઘણા લોકો એમ કહે ને શ્રદ્ધાન તો આ રાખવું પણ ત્યાં પણ બેસવું, એવા પણ જીવો હોય છે, બધા જ જવાબો મળશે અહીંયા, ચિંતા નહીં કરતા। એને શ્રદ્ધાન તો આ રાખવું પણ પહેરવેશ ને મત આદિ ઓલો રાખવો, બધું બહારના વ્યવહાર આચાર જેવું એ રાખવું, તો કહે છે કે એ સંભવ નથી, એ પોસિબલ નથી। આના ખુલાસા થશે। મેં એટલે પહેલાં કીધું છે કે ધ્યાન રાખજો, એને ક્યાંય ને ક્યાંય આપણને આપણી સોચને અહીંયા ચેલેન્જ કરશે પંડિતજી, પણ એ ચેલેન્જમાં ખરું ઉતરવું, એ ચેલેન્જમાં કાંઈ એને હઠ આગ્રહ થઈ અને કોઈ સાંપ્રદાયિક આગ્રહ રાખીને આ વાત ન સાંભળવી કે જેથી વાત સત્ય સુધી આપણે ન પહોંચી શકીએ, વાત સમજવી। જુઓ, એટલે અહીંયા કહે છે કે અહીંયા જૈન મતને તમે અંગીકાર કરવાનું કહ્યું, એનું શ્રદ્ધાંજલિ કરવાનું કહ્યું, પછી વળી કહીને શું કહો છો કે એમાં પણ તું સાવચેત રહેજે, કેમ કે જૈન મતમાં પણ ઘણા ફિરકા, ઘણા કચ્છ પક્ષ બધા થયા છે, અને એમાં ખોટા એકાંત કરીને, કોઈ નઈ પક્ષમાં એકાંત કરીને એને અનેક મિથ્યા એકાંત કરી અને અનેક પાર્ટીઓ પડી છે। નામ તો જૈન મત ધરાવે, પરંતુ એનો જે મત છે, એની જે ફિલોસોફી છે એ તદ્દન જે અન્ય મતોવાળી છે એવી જ છે। અને એટલે તમે જોયો જનરલી, આ તો સામાન્ય વાત કર્યું છું કે જનરલી જે બાહ્યમાં જે અત્યારે અન્ય ધર્મો ચાલે છે, જેમ કે ગણપતિ, નવરાત્રિ, જે પણ પ્રસંગો આવે છે લૌકિકમાં બી, તો એમાં મુખ્ય રૂપથી આપણી બિલ્ડિંગોમાં, આપણા જે સોસાયટીઓમાં પણ જે શ્વેતંબર લોકો એમાં બહુ મનાવતા હોય છે। અને આ જનરલી 10 લક્ષણ પર્વ જે અથવા પર્યુષણ પર્વ જેમને 8 દિવસના મનાવતા હોય છે, એના પછી આ પ્રસંગો આવતા હોય છે, તો એ લોકો પર્યુષણ મનાવે, પછી અહીંયા ગણપતિ બી મનાવે ને પછી નવરાત્રિ મનાવે કે ભાઈ આપણે તો એટલે ત્યાં કેમ કે માતાજી ને આ દેવી દેવતાઓનું એ મતમાં ઘૂસી ગયું છે વર્ચસ્વ, હે ને? વિતરાગતાની તો વાત નથી, રાગના પોષણની અને રાગી દેવો દ્વારા
કુતૂહલમાં માનતા હોય છે કે કંઈ થઈ જશે, કંઈ થઈ જશે, અને અંતમાં કાંઈ શું થઈ જશે, કંઈ જોઈતું જ નથી, તો પછી મારે કાંઈ થઈ જશે એની વાત ક્યાંથી આવે? શું જોવે જીતુભાઈ? સુખી થવા માટે શું જોઈએ? તમને જોઈતું ભલે બધું હોય, પરંતુ ન્યાયથી કહો કે સુખી થવા માટે શું જોઈએ? ન્યાય શું કહે? સુખી થવા માટે પૈસા જોઈએ કે નિરોગી શરીર જોઈએ? શું જોઈએ? આત્મા જોઈએ. અને આત્મા પ્રાપ્ત છે, પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની છે. પ્રાપ્ત છે નહીં અને પ્રાપ્તિ કરવાની છે એવું વસ્તુનું સ્વરૂપ નથી. હેલા કે નહીં? પ્રાપ્તની પ્રાપ્તિ કરવાની છે એટલે શું? જે પ્રાપ્ત છે ને, મને તો મારું સ્વરૂપ પ્રાપ્ત જ છે, હાજરા હાજુર જ છે, જાગતો જીવ ઉભો છે, એસી કહે છે. બસ એનો અનુભવ કરવાનો છે. આજે તું મને બહુ વિકલ્પ આવે પણ એ શ્લોક લેવાય જાતું છોડો, કેટલી ચર્ચા કરી છે. એને પોતાને જીવ તો માને, જ્ઞાન સ્વરૂપ છે એમ તો માને, પણ જ્ઞાનની પર્યાયને ન માને. હવે જ્ઞાનની પર્યાયને ન માનવું, જ્ઞાનની પર્યાયને નથી માનતા. આમાંથી બહુ બધી વાત નીકળે. જો એક શબ્દમાં આખો કલશ સમેટવો હોય ને તો જાણે ઘે અને જણાય જ્ઞાયક. બસ આ માર્ગ છે. જાણે જ્ઞે પણ જણાય જ્ઞાયક, એ સમ્યક દૃષ્ટિ છે. માન લો કે આ ખબર પડી કે આ થાંભલો છે, ખબર પડી કે આ સંગે બરમર છે, તો ખબર કોને પડી? એના ઉપર ધ્યાન જાય તો આત્માને જાણ્યો અને થાંભલાને બરાબર જાણ્યો. ના ખ્યાલ આવ્યો? દસ આ સંગે મરમરનો જબરજસ્ત છે ને, થાંભલો ચકચકિત છે, આ છે, તો આવું એની સત્તા તને ખ્યાલ આવે છે, એની વિશેષતાઓ તને જણાય છે. પણ જેમાં જણાય છે અથવા જે જાણે છે એને નથી માનતો. હેલા, અરે આ જેમાં જાણવામાં આવ્યું ને, જેમાં જણાયું ને, એ જણાયું એ જ્ઞેય, આ જ્ઞેય બન્યું ને, જેમાં આ જ્ઞેય બન્યું, જ્ઞેય બનવું જોઈએ. જ્ઞેય બનવું જોઈએ એટલે શું? હા, જ્ઞેય બનવું જોઈએ એટલે બીજું જ્ઞાનની સ્થાપના કરી દે. જ્ઞેય બનવું જોઈએ એટલે કે જે જ્ઞાનમાં જણાય એને જ્ઞેય કહે છે. સાંભળજો, બહુ ઊંચી વાત કરી છે એનાથી બી. હે ને, જેમાં જ્ઞાનમાં જણાય એનું નામ જ્ઞેય. તો આ જ્ઞેય બન્યું એનો અર્થ શું? કે જેમાં જણાયું એ જ્ઞાન પર નજર ગઈ. માને તો છે કે હું ચેતન છું, પણ એની એક પર્યાયમાં 6 પદાર્થો 6 દ્રવ્યો જ્ઞેય બને છે. એક સમયની પર્યાયના સામર્થ્યને જાણવાની તાકાત છે, જાણવાનો સ્વભાવ છે, એ નથી જાણતો. કેટલી વાતો છે એમાં પછી બી આવી ગઈ, તમે કહી પણ હે ને. જ્ઞેય બનવા જોઈએ એટલે પ્રભાવિત ન થવું જોઈએ. અરે જ્ઞેય બનવા જોઈએ એટલે પેલા જ્ઞાન જ્ઞેય બને છે એનો અર્થ કે સિદ્ધિ છે. તું 6 દ્રવ્યને માને ક્યારે કહેવાય? આ કેવલીની વાત નથી, શુદ્ધજ્ઞાનીની વાત છે. 6 દ્રવ્યને જાણે છે બાકાયદા. પર્યાયો ભલે બધી ન જાણે, જાણે છે 6 દ્રવ્યને. બરાબર છે કે નહીં? તો 6 દ્રવ્ય છે, પછી તરત જ મૂકે છે નો શું? અચ્છા, 6 દ્રવ્યને ન માન્યા ક્યારે કહેવાય? પોતાને જ્ઞાયક ન માન્યો ક્યારે કહેવાય? એ રીતે ગુરુદેવના પ્રવચનોને તમે બરાબર તપાસ કરો, ખ્યાલ આવી જશે કે તમને શું કહેવા માંગે. ન માને ક્યારે કહેવાય? તો કહે છે કે 6 દ્રવ્ય જ્ઞેય બન્યા, તો ત્યાં જ્ઞાન જેમાં જણાવ્યું જ્ઞાન છે એની તમે સત્તા સ્વીકારી. એની સત્તા ક્યારે સ્વીકારી? તો કે એને ભિન્ન જાણે. કોઈ જ્ઞેય જાણ્યા એટલે તું જ્ઞેયરૂપ થઈ ગયો, એટલે એનાથી લાભ થઈ ગયો, એ તમને કામમાં આવશે. એની જે તું એમાં કાંઈ ને કાંઈ કલ્પના કરવા લાગ્યો. ભિન્ન ન જાણ્યા તો તે આત્માને ન જાણ્યો, એક સમયની જ્ઞાનની પર્યાય ન માની અને 6 દ્રવ્યને ન માન્યા. ખ્યાલમાં? આ પદાર્થ કોને બનાવ્યો છે? આ જે પદાર્થ અથવા પોષણ કોને બનાવી છે? રૂપિયા કોણ પરિણમ્યું છે? તે પૂતગલ કોણે નથી કરી? તો કે દાતાએ નથી કરી, દ્રષ્ટિએ નથી કરી, કડિયાએ નથી કરી, કારીગરે નથી કરી, બીજા પદાર્થે નથી કરી, જ્ઞાયક ન કરી શકે, કોઈનું ન કરી શકે. અગર એમ તું એને કરતા કર્મમાં વ્યાપક બંને પદાર્થમાં નથી હોતું એમ સિદ્ધાંતને સિદ્ધ કરી અને ભિન્ન અનુભવ કરે તો અકર્તા સ્વભાવનો સ્વાદ આવે, કર્તૃત્વની બુદ્ધિ મટી જાય, કર્તવ્યની અપેક્ષાઓ નીકળી જાય. કેટલી બધી વાત છે, એ ખોલીએ ને આખું કલશ તો લાગે કે હાલ જાણે આમ નિર્ભર થઈ જાય. જીવ કશું નહીં, કોઈ નહીં. દુનિયા ઓટોમેટિક છે. ખ્યાલ આવે ને? ઓટોમેટિક છે
દુનિયા ઓટોમેટિક છે, માર્ગ બધું આ રીતનું આ સમજવું જોઈએ. ઓટોમેટિક કેમ છે કે દરેક દ્રવ્યમાં પરિણમવાનું સામર્થ્ય છે અને પરિણમનનો કાનૂન છે ને સ્વકાલમાં એ પ્રમાણે વ્યવસ્થિત થવાનું. હવે બતાવો કે ઓટોમેટિક નથી તો કોઈનું કરાયું કે કોઈના વિકલ્પને આધીન છે? તો આધીન નથી તો વિકલ્પની વ્યર્થતા થઈને અને વિકલ્પની વ્યર્થતા ભાષે તો એ વિકલ્પમાં કર્તૃત્વ બુદ્ધિ માટે અને વ્યર્થતા ભાષે તો ઉત્પન્ન ન થાય તો નિર્વિકલ્પ થઈ ગઈ. વસ્તુ નિર્વિકલ્પ, પરિણામ નિર્વિકલ્પ. એ એક સમયની જ્ઞાનની પર્યાયને એને માની અને જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞાનની એક સમયની જ્ઞાનની પર્યાય માનવી એટલે શું ખબર છે? અને છ દ્રવ્ય માનવા એટલે શું ખબર છે? એક જ્ઞાનની સમયની પર્યાય માનવી એટલે કે એમાં જે 6 દ્રવ્ય છે અને છે એટલે ગુણ પર્યાય વધ, ગુણ પર્યાય વધ છે એટલે હેલાવે કે નહીં બધા દ્રવ્યો સ્વતંત્ર છે અને એમ માને એને શું થાય? સમ્યક દર્શન. આપણે વાધી રાખ્યું ને શુદ્ધાત્મા શુદ્ધાત્મા, અરે આ જાણ્યું એને શુદ્ધાત્માનું લક્ષ થયું કહેવાય. હેલા આપણે શબ્દોથી બંધાયેલા છે એટલે કે નહીં શુદ્ધાત્મા. ઘણી બધી વાતો છે આમાં એટલી સત્તા સ્વીકારી એટલે માન્યું. હા, જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનની પર્યાયની સત્તા સ્વીકાર થાય કે ન્યાયિક સ્વીકાર થાય? કેવી રીતે? નહીં, જ્ઞાનની પર્યાય સ્વીકાર કરી એટલે એમાં માનવાનું તો અભિપ્રાયમાં આવી ગયું ને. તો જ્યારે એમ જાણ્યું ક્યારે સાચું ક્યારે કહેવાય? જુઓ જૈન શાસનમાં સમયસાર જેવા મહાન ગ્રંથમાં જાણ્યું જ્યારે કહે તો જ્ઞાનની ઓળથી જ નથી લેવું, શ્રદ્ધા સહિત જાણવાની વાત છે. હે ને? જાણ્યું એટલે માન્યું અને કરવાનું નામ માનવું છે. કરવાનું નામ માનવું એ કરવું છે. તો કે શું કર્યું તમે જાણીને? શું કર્યું? શું માન્યું? એમ હેલો મને તમને હજુ એનો આધાર તમને તમે કે એનો આધાર તમે કે એ તમારો આધાર એવી ફિલિંગ આવે છે? એવી ફિલિંગ આવે છે તો કે તે કઈ નથી જાણ્યું. આખી વાત એના તરફ જશે. બહુ અદ્ભુત છે ભાઈ, બહુ અદ્ભુત છે. ખ્યાલ ને એની વાત છે. ક્યાં આવ્યા હતા આપણે? ક્યાં ચાલે? એવો આનંદ આવી જાય ધ્યાનમાં ચાલતું હોય ને. હે શું થયું? ખુલી ગયું ને હવે શું ખુલ્લું? એને એ રીતે આ રીતે મેઇન વિષય આપણે લઈએ શ્વેતાંબર મતનો. એટલે કુલ મળીને અહીંયા વાત એ આવી હતી કે ભાઈ જૈન મતમાં પણ આવો સત્ય મત છે, એની સામે પોતાની મનની જે વિકૃતિ છે એ વિકૃતિ લાવ્યા વગર જે નથી રહેતો અને એમાં પણ એકાંત કરીને અલગ મતની સ્થાપના કરે છે. તો એ કહે છે કે જૈન મત અંગીકાર કરવાની જે વાત કહી છે એ સત્ય માર્ગની વાત છે. સત્ય મત, જૈન મત એટલે વસ્તુ સ્વરૂપનો મત. જૈન મત એટલે કોઈ સંપ્રદાયની વાત નથી. જૈન કોને કહે છે? જે અટક જૈન છે એનું નામ જૈન, એ જૈનની વાત એ નથી. અટક સરનેમ જૈન છે એની વાત જૈન નથી. અને જૈન કોઈ સંપ્રદાય કે સમાજમાં જન્મે એની વાત જૈન નથી. એને એ કુટુંબ પદૈયા આદિ કહે છે ને જે, એ જૈનોની વાત. જૈન ઇન્દ્રિયને જીતે એને જૈન કહે છે. અને જે જીન આજ્ઞાના અનુસાર જીવન જીવે એ વાસ્તવમાં જૈન છે. જીન કોને કહે છે? ઇન્દ્રિયોને જીતે. હવે ઇન્દ્રિયોને કોઈ બી જીવ જીતે 4 ગતિમાંથી. એને એમ કહ્યું જીન જીનવર ને જીન વૃષભ, આ વસ્તુ કહ્યું ને. જીન જીનવર અને જીન વૃષભ. જીન કોને કહે? એક દેડકાને ખબર પડી જાય કે હું ચૈતન્ય સ્વરૂપ છું તો એ જીન છે. પહેલા કે નહીં, અને સ્વરૂપમાં ડૂબીને આસક્તિ છૂટી જાય તો જીનવર છે. અને એ સંપૂર્ણ ચતુષ્ટય અનંત ચતુષ્ટયને પ્રાપ્ત થઈ જાય તો જીન વૃષભ છે. જીન જીનવર જીન વૃષભ ઘણી બધી ચર્ચાઓ છે. તો અહીંયા જીન એટલે આપણને આપણે આપણા માનસમાં જીન એટલે જૈન. જૈન એટલે આ વાણિયા એમ નહીં. જૈન એટલે ઇન્દ્રિયોને જીતે જીન, અને જીન આજ્ઞા અનુસાર જેનું જીવન હોય અંતરંગ અને બહિરંગ. શું કહ્યું? હાલો આવે છે ને, ખાલી બહિરંગ હોય તો કહેવાનો જૈન છે અને અંતરંગ પૂર્વક બહિરંગ હોય તો સાચો જૈન છે. હાલ કે નહીં? જીતેન્દ્રિય જૈન, સમ્યક દ્રષ્ટિ જીતેન્દ્રિય જૈન લઈ લખીએ. 31મી ગાથા લઈશું આપણે. મારો વિકલ્પ છે અહીંયા 31મી ગાથા જ પ્રારંભ કરી. ડાયરેક્ટ આપણે પ્રસંગ આવશે ને ત્યારે જે 5-6 દિવસનો પ્રસંગ આવશે ને આ મંદિરની વાર્ષિક દીઠ અને ખોલીશું 31મી ગાથા. વાત બહુ કરીએ છીએ પણ મંગલા એની ઉત્થાનિકા સુધી આવીએ છીએ પછી આગળ નથી જવાતું. તો આ ડાયરેક્ટ 31મી ગાથા ચાલુ કરીએ છીએ. એને સોનગઢ બી આપણે ઉત્થાનિકા સુધી આવે, એને ત્યાં પંથા બી ઉત્થાનિકા સુધી આવ્યા, અહીંયા બી ઉત્થાનિકા સુધી આવીને રહી જઈએ છીએ.
તો કે ના હવે એમાં ગાથામાં પ્રવેશ કર્યો છે. 3 ગાથાઓ છે, જીતેન્દ્રિય જીન, પછી ક્ષીણમો જીન અને જીતમો જીન અને પછી ક્ષીણમો જીન. 3 પ્રકારની નિશ્ચય સ્તુતિ, 3 પ્રકારથી આરાધનાનું મધ્યમ, જગન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એનો વિકાસ અને એ જે ખરેખર જે આ ધર્મ છે એની ચર્ચા ત્યાં છે. અત્યારથી માણસ બનાવીને તૈયાર રાખજો ભાઈ. અહીંયા કહે છે કે ભલે તું જીન એને કહે છે અને એવા મતમાં તે તારી જે માનસિક જે વિકૃતિ છે એ વિકૃતિ તને બરદાસ્ત ન થઈ અને તું જૈન સિદ્ધાંતો સાથે છેડા કર્યા, તું તારા માઇન્ડમાં, તારા મતમાં, તારી માન્યતામાં અને તે અલગ પેઢી ચાલુ કરી દીધી, તો કહે છે કે એમાં છેતરાવા જેવું નથી, એ ધ્યાન રાખજો કહે છે. એમાં સૌથી પહેલાં 1.5 પાનું, આપણે એને વિસ્તારથી નહીં કરીએ, કે પહેલાં 1.5 પાનામાં એમને એકમાત્ર જે શ્વેતાંબર મતના જે શાસ્ત્ર છે, કેમ કે કોઈ બી મત હોય એ મતના વિશે જાણવું હોય તો એના શાસ્ત્રનું જ્ઞાન કરવું જરૂરી છે. કેમ કે એમાં એની પોથી છે, એનો આગમ છે. હર મતની બુક, હર મતનું એનું શાસ્ત્ર, એનો આગમ છે એની દ્રષ્ટિ, બરાબર છે. અને એમાં એના ફંડામેન્ટલ, એના બંધારણની વ્યવસ્થા હોય છે. તો સૌથી પહેલાં એના પર પ્રહાર કર્યો પંડિતજીએ કે તમે જે તમારા જે શાસ્ત્રો ગણધરે રચ્યા એમ કહો છો, રચાય તો અન્ય લોકોએ છે, પણ ગણધરે રચ્યા એમ કહો છો તો સિદ્ધ કરો કે ગણધરે રચ્યા છે. અમે તો સિદ્ધ કરીએ છીએ કે ગણધરે રચ્યા જ નથી, રચી શકે ત્યારે ગણધર રચતા જ નથી. ત્યાંથી શરૂઆત કરી અને રચના જે કરે છે ને, અને રચના કરવાનું જે કહેવામાં આવે છે ને, એ તો એ દ્વાદશાંગ વાણી, ઓમકાર ધ્વનિને દ્વાદશાંગ રૂપ પરિવર્તિત કરવી, પોતાના અંતર્વૃત જ્ઞાનમાં એને ભાષામાં ફરી જવી, એનું નામ રચના છે. અને એના આધારથી જ્યારે ગણધરના ઉપદેશના માધ્યમથી અન્ય આચાર્ય એને જ્યારે કાલ દોષમાં જ્યારે ક્ષમતા જતી રહે છે જીવોની, એને યાદ શક્તિ ત્યારે લિપિબદ્ધ કરે છે, ત્યારે એ પ્રકારે જીનવાણીઓનો પ્રારંભ થાય છે, એ શાસ્ત્રોનો પ્રારંભ થાય છે. બાકી આપણે દેવ શાસ્ત્ર ગુરુ અથવા શાસ્ત્રને જીનેન્દ્ર ભગવાન અને જીનવાણી જે કહીએ છીએ ને, તો વાણી શબ્દ છે, શાસ્ત્ર ક્યાં વાણી છે? તો વાણીને જીનવાણી કહે છે. તો અરહંત ભગવાનના જે કથન છે એને વાણી છે, એ જીનવાણી છે. અને એના કથન અનુસાર અને અનેક જે વચનોની જે રચના છે, ચાહે એક કાગળમાં કેમ ના કરી હોય, એક લીટી કેમ ના, એના કથન અનુસાર કોઈ લખે, કોણ છાપે, કોઈ લખે કોઈ, પણ એના વચન અનુસાર હોય તો એ પણ જીનવાણી છે. એને એટલો જ મહિમા આવવો જોઈએ. ખ્યાલ આવો, માનો કે તમે તમારા પાઠશાળાના બાળકને એમ કહો કે બેટા આ એક ગાથા ઉતારી દેજે, આ એક ગાથા તું લખી લેજે તારી કોપીમાં, તો પછી એ કોપી શું થઈ ગઈ? તો અગર તમે એને એ કોપીને જીનવાણી નથી માનતા તો કોને માનશો? તો કે જીનવાણી ગણધર તો લખતા જ નથી, અરહંત લખતા જ નથી, આચાર્યો તાળપત્ર પર લખીને ગયા અને તાળપત્ર સુરક્ષિત રહેતા નથી, એટલે એના પછી જે બી આધુનિકતા આવી, જે બી થઈ, એના આધાર પર છપાઈ આ બુકોમાં તો છાપવામાં તો કોઈ બી છાપે છે. હેલો, કોણ છાપે છે એ મહત્વનું નથી, એમાં કહેલું કથન કોના અનુસાર છે એ મહત્વનું છે. તો એને જીનવાણી જેટલું મહિમા હોવું જોઈએ. ખ્યાલ આવે કે લખનાર તો કોઈ બી હોઈ શકે, કોઈના સારા રાઇટિંગ આવતા હોય તો તું લખી લે. હેલા, તો એનો મત થોડી લખે છે, એના વિચારો થોડી છે, એનું સ્વરૂપ થોડી છે. આ જે હું કથન મારા માધ્યમથી બોલાય છે એ કથન મારા નથી, એ કથન જીનવાણીના છે, એ કથન જીનેન્દ્ર ભગવાનના છે. એટલે એ નિમિત્ત બની શકે છે. મારી વાણી નિમિત્ત ના બની શકે, જીનવાણી નિમિત્ત બની શકે. તો તમે જીનવાણી માટે તો જીનેન્દ્ર ભગવાન જોઈએ, તો કે આ જે વાણી છે ને એ જીનેન્દ્ર ભગવાનની છે, મારી નથી. એટલે ગુરુદેવશ્રી કહે કે અમે તો આળતીયા છીએ, તો ભગવાનનો માલ છે, ત્યાંથી લાવીને કહ્યા અહીંયા કહ્યું છે. અથવા એ કહે કુનકુન દેવનો છે, તો કુનકુન દેવ પાસે ગયા તો કે ભગવાનનો છે, ભગવાન પાસે ગયા તો હે ભગવાન પાસે ગયા તો કે એ તો જડનું એ રીતું પડમેલ છે, પણ કેવલ જ્ઞાન અનુસારની છે, અંદરમાં કેવલ જ્ઞાન પ્રગટ થાય એવા જીવના શરીરમાં ઓંકાર વાણી જે એના નિમિત્તમાં આવે છે, એ કેવલ જ્ઞાનને અનુસરતી આવે છે, એવું જાતિનું વાચક કરવામાં આવે છે. ઘણી બધી બાબતો એટલા માટે હું એકદમ પ્રાથમિકતાથી લઉં છું કે આમાં બી ઘણા જીવોને કંઈ હોય કે ભાઈ આ જીનવાણી ગણાય કે ના ગણાય, ને ખાલી પૂજાની બુક હોય જીનવાણી ગણાય કે ના ગણાય, ખાલી શાસ્ત્ર જે આમ સમયસાર મોટું ઝાડું બુક હોય એ શાસ્ત્ર ગણાય. અરે એવું એક પાનું બી, એક પાનું ઓમ લખેલું પાનું ઓમ, એને વાસ્તવમાં શું છે? જીનવાણી છે.
એટલા માટે હું ઘણી વખત જે પત્રિકાઓ આવે છે ને એ પત્રિકાઓ પર વિતરાગાય નમઃ, આદિનાથ નમઃ, જેને જે પસંદ હોય, સિમંથરાય નમઃ, એમાં બી બહુ બધી વાતો આવે છે. એ લખે છે. હું ક્યારેય બી અમારે પત્રિકામાં નથી લખતો. નાના લખવું તો પડે ને. શું પ્રોબ્લેમ છે તને? કામ કયું છે? શું કામ લખે છે? કેમ કે એ પછી ક્યાંય ફાડીને આમ ધાડ ફાડીને કચરા પેટીમાં જ નાખે છે કે સાચવે છે કોઈ? કદાચ કોઈનું આવે તો તમે એટલી કાપલીમાંથી કાઢી લો. બીજા લોકો તો હું લખી જ ને, તો એટલી કાપી લેવી જોઈએ. અને પછી જે બી અન્ય શાસ્ત્રોમાં જે બી આપણે વ્યવહાર કરતા હોઈએ છીએ, રિસાયકલિંગ જે બી થતું હોય એ પ્રમાણે કરવું જોઈએ. પહેલાં નહીં તો એ ચણા મમરામાં જશે ઓલું ભેળ ખાવામાં, ને એમાં પછી મંદિર ભગવાનનું મોટા તમે દોર્યા હશે સિમ્બોલ ને કોઈ તો એ બધું ક્યાં ખ્યાલ આવે? એ વાત છે ભાઈ. બહુ વિવેક રાખવો જોઈએ. અર્થમાં પણ એ અર્હત દ્રવ્ય છે એ સમજવું જોઈએ. એક ઓમમાં બી એ પંચપરમિષ્ટિ બિરાજમાન છે. ખ્યાલ આવે છે એટલે ધ્યાન રાખવું જોઈએ. બીજું તો શું છે એમાં ઘણો ખ્યાલ ના હોય એટલે આપણે આ ચર્ચા કરતા હોઈએ છીએ. હવે આમાં જો પહેલા પેરેગ્રાફ અને બીજા પેરેગ્રાફ, 2 પેરેગ્રાફ થઈ ગયા છે. એમાં જ્યારે અહીંયા પડકાર કરે છે પંડિતજી કે તમે એમ કહો છો કે આ શ્વેતંબર મતના જે સૂત્રો છે એ લખ્યું, કોઈએ સૂત્ર બનાવ્યા અને તમે કહો છો ગણધરી બનાવ્યા, તો તું સિદ્ધ કર. તો કશાના આધારે સિદ્ધ કરવાની વાત આવે છે? તો અહીંયા જે શ્લોક પ્રમાણ જે હોય ને, કરોડ શ્લોક પ્રમાણ કે આટલા કરોડ પ્રમાણ, તો એના આધાર ઉપર તમે ગણધરી લખ્યા હોય તો એ બતાવો. તો કહે છે કે તમારે ત્યાં તો જે શ્લોક પ્રમાણ તો એમાં તો ઓછા શ્લોક પ્રમાણ છે. અને જો તમે આ વિભક્તિના આધાર ઉપર તમે પદ ગણાવડાવો, વિભક્તિના આધાર પર લીધું હતું ને કઈ વખત પદની, એમાં ક્રિયા આદિ અને એ બી તમે પદ ગણાવી દો છે અને કહે છે અને એમ અલગ અલગ પદ કરીને પદ કાઉન્ટિંગ કરાવો તો વધારે થઈ જાય. તો જેટલા એમને 51 કરોડ કે ચેક લખ્યા છે તે 51 કરોડ શ્લોક, આજે ગુરુદેવશ્રી તારાની સંખ્યા કેટલી કહી કોડાકોડી, અને શબ્દ બી બોલતા ના આવે. ખ્યાલ આવે એ રીતે. તો કે એવા એટલા શ્લોક છે તો એ પ્રમાણિકતા નથી. કેમ કે જો એમને લખ્યા હોય તો એટલા જે શ્લોક છે એટલા હોવા જોઈએ. તો એ પ્રમાણિક નથી. શ્લોકના પ્રમાણના આધારે પ્રમાણિક અપ્રમાણિકની ચર્ચા ઉઠાઈ પહેલા, તો એમાં બી અપ્રમાણિક કહ્યું. એના પછી શું કહે છે? જ્યારે આમ કહ્યું એટલે એ લોકોએ શું કહ્યું? ત્રીજો પેરેગ્રાફ. તમે કહેશો કે આચારાંગ આદિ તો મોટા હતા, પણ કાળદોષ જાણી તેમાંથી જ કેટલાક સૂત્ર કાઢી આ શાસ્ત્રો બનાવ્યા છે. એને તર્ક વિતર્ક તો હોય ને. એને તમે કહો છો કે અમારા જે શ્લોક છે એનાથી વધારે શ્લોક હતા, અમે કાળદોષ જાણી અને અમે એને શોર્ટમાં સંક્ષિપ્તમાં કર્યું કે લોકો પાસે ટાઈમ ના હોય એટલે અમુક શ્લોકો ચોઈસ કર્યા અને એમાં અમે લોકોએ આ આચારાંગ આદિની રચના કરી. એમ એમના તરફથી કહેવું છે. હવે સાંભળજો એ વાતનું ખંડન. પણ પ્રથમ તો તૂટક ગ્રંથ પ્રમાણ નથી. સાંભળજો હજી ઓર બહુ જોરદાર વાત છે. એક પહેલા સામાન્ય કથન કર્યું, તૂટક ગ્રંથ પ્રમાણ નથી. બહુ મોટી વાત છે. અત્યારે જે પ્રથા ચાલી ગઈ છે ને, ગુરુદેવશ્રીના પ્રવચનોમાંથી આ પ્રવચન કાઢી લેવું, અહીંયાથી આ સંકલન કરી લેવું. અરે પ્રવચન આખું કાઢે તો સમજમાં આવે, પણ આ પેરેગ્રાફ કાઢી લેવું, પછી આ પેરેગ્રાફ કાઢી લેવું, તો એનાથી એનું જે અનુસંધાન નથી બનતું. અને કોઈ આગળમાં એમ કહ્યું કે આત્મા જાણતો જ નથી, પણ પછી એમ કહ્યું એનો અર્થ એ થયો કે પરને લઈને જાણતો નથી. પણ એ પેરેગ્રાફ ન છાપે અને આગળનો છાપે છે. ગુરુદેવ કહે છે, જો ગુરુદેવ કહે છે, ગુરુદેવ કહે છે, એમ કહીને શું મનાવવા માગે છે ભગવાન જાણે. ખ્યાલ આવે તમને? એમાં બહુ દોષ આવે છે. ક્યારે બી લેખકની અથવા જે વક્તાની જે કૃતિ હોય એમાં ચેન્જ ન કરવું જોઈએ. જ્યારે બી આ જે થયું છે, આપણે આ જે ભાષાંતર થયું ગુરુદેવશ્રીના સમયમાં ગ્રંથોનું, ત્યારે કોઈ પંડિતજીને હિંમતભાઈ સાહેબને કંઈ લખવું હોય તો બ્રેકેટમાં લખવાનું કહ્યું. લેખકની કોઈ બી લીટીમાં છેડખાની કરવું એ બહુ મોટો દોષ છે. ક્યારે બી ન કરવું. એનાથી આગમ ભ્રષ્ટ થઈ જાય. બહુ સામાન્ય વાતો નથી. તમને એમ લાગે કે આ શું છે, પણ આગળ આપણી પાસે આ તો હજુ આટલું એ છે. એ આજે ગુરુદેવ મળ્યા પણ છે તો કમસે કમ આપણે કંઈક પ્રમાણિકતા કરી લીધી છે. આગળ સમય તમે કલ્પના કરો તો બધું જે આ પાનું રહી ગયું હશે એ જ હશે. તો એને લઈને કેટલા દોષ આવી શકે અને એને લઈને કેટલી કુરીતિ ધર્મ માર્ગમાં ચાલી શકે એની કલ્પના કરજો. અને એમાં હેતુ કોણ બને? નિમિત્ત કોણ બને? તો કઈ નિમિત્ત જ બનીએ ને, કરતા થોડી છે નિમિત્ત. અરે તું નિમિત્ત થોડી માને છે, તું તો કરતા જ માને છે ને. બહુ આમ ચાલાકીથી જવાબ આપે વિદ્વાન હોય ને. કયો વિદ્વાન ખ્યાલ આવ્યો ને? એ રીતે પોંગા પંડિત એવી રીતે. બાકી વિદ્વાની તો ગુરુદેવશ્રી શું વ્યાખ્યા કરે છે? વિદ્વાન
એને જ્ઞાનમાં જ્ઞાનની સ્થાપના કરે અને જ્ઞાનને સેવે એ ખરેખર વિદ્ધ એટલે જ્ઞાન ધાતુ છે ને, વિદ્ધ ધાતુ જ્ઞાનને બતાવે છે એને વિદ્વાન, વિદ્ધ ધાતુ જ્ઞાનને બતાવે છે. એનો વાન, વાન એટલે એને ધારણ કરનાર એ વિદ્વાન છે. કેટલું ખુલાસા આવે જો. પણ પ્રથમ તો તૂટક ગ્રંથ બ્રહ્માંડ નથી, વળી એવો પ્રબંધ છે, સાંભળજો આ પછી ઓર થોડુંક સપ્લિમેન્ટરી બીજી જોડી. વળી એવો પ્રબંધ છે કે જો કોઈ મોટા ગ્રંથ બનાવે તો તેમાં સર્વ વર્ણન વિસ્તારપૂર્વક કરે, વિસ્તારપૂર્વક કરે, તથા નાનો ગ્રંથ બનાવે છૂટ છે પણ જો સાંભળો તો તેમાં સંક્ષેપ વર્ણન કરે, પરંતુ સંબંધ એટલે અનુસંધાન છૂટે નહીં. હવે આ બતાવીને શું બતાવવા માંગે છે? આખી જુદી વાત બતાવવા માંગે છે. તથા કોઈ મોટા ગ્રંથમાંથી થોડું ઘણું કથન કાઢી લઈએ તો ત્યાં સંબંધ મળે નહીં, કથનનો અનુક્રમ તૂટી જાય. પણ અહીંયા કહે છે પણ તમારામાં તો એવું નથી બનતું, જુદું કહે છે. તમે જે તમે આગમ કહ્યા છે એમાં તો સંબંધ તૂટતો નથી લાગતો, એટલે એ તો પૂરા ગ્રંથ છે તમારા, તમે બહાનું નહીં કાઢો. એ તો આ અમારા અલ્પ છે, અમે લોકો બીજેથી અમુક સૂત્રો કાઢીને ગૌણ કરીને એ તો એના તરફથી કહ્યું છે. તો પંડિતજી કહે છે કે પણ એ તમારામાં એવું લાગતું નથી, તમારામાં તો અનુસંધાન પૂરું મળે છે. અને જે અનુસંધાન મળે છે એવા ગ્રંથો જે ગણધરાદિના જે સૂત્રો છે એનાથી ઓછા છે. એનો અર્થ શું થઈ ગયું? એ ગણધરાદિ રચ્યા નથી. કેટલું દિમાગ દોડાવે છે જો. પણ તમારા સૂત્રોમાં તો કથન આદિનો પણ સંબંધ મળતો ભાષે છે, તૂટકપણું ભાસતું નથી. એટલે તમારા ગ્રંથ એવા નથી. બરાબર છે, બરાબર છે. અને આગળની સિદ્ધિ કરવી છે કે સૂત્રો ઓછા છે, તો સૂત્રો ઓછા છે તો ગણધરાદિનું ક્યાં થયું? પ્રમાણિક નથી. એ વાત લેવી. કોઈ બી દિવસ કોઈ બુક સાથે ક્યારે બી જે મૂળ લેખક હોય ને એની સાથે ફેરફાર કરવાની કોઈને અધિકાર નથી. કે ભગવતી આરાધના જે કરીને એનું ભાષાંતર મામાએ કરાવડે અનંતમાનને, એ વખતે હું ઇન્વોલ્વ હતો એ ગ્રંથમાં. તો મેં એમાં અમુક ગાથાઓમાં અમુક જે શિવકુટી આચાર્યમાં અમુક જે શ્વેતંબરના સંસ્કાર ક્યાંય ક્યાંય જોવા મળે છે. તો કોઈ કહે કે આ કાઢી નાખો ને, મેં કહ્યું નહીં મામા, ન કાઢી શક્યા. તમે એની ફૂટનોટ લખો નીચે કે આ કાળદોષથી થયેલી પ્રવૃત્તિ છે અને એનું સત્ય આ છે, એ તમે લખો. પણ કોઈ બી લેખક હોય એની તમે કડી કાઢીને બીજી કડી નાખવીને એવું ન કરી શકો. હે હા, દોષ લાગે છે, ઠીક નથી, અધિકાર નથી આપણને. એ રીતે છે. બહુ બધી આ વાતો હોય છે. બિચારા ભોળા જીવોને તો આ બધું ક્યાં લખ્યું છે. હવે માન લો કે નામ ગુરુદેવશ્રીનું ચાલતું હોય, એને સિક્કો ચાલતો હોય ને અંદરથી વાક્યો બદલાતા હોય તો પછી ખ્યાલ આવે તમને આખો ગ્રંથ પ્રમાણિક કહેવાય, પણ અંદર ઘણું બધું ચેન્જ થઈ ગયું હોય. તો એ કેવો દોષ લાગે છે કે એ ક્યાંય ના છૂટે એ જીવ. તો એટલે બહુ બધું વિવેક રાખવો જોઈએ. જો આગળ અહીંયા સુધી એ વાત કરી. હવે ઓર એક વાત આમાં ઉમેરે છે. વળી અન્ય કવિઓથી ગણધરની બુદ્ધિ તો વધારે હોવી જોઈએ, એ તો માન્ય છે ને. ગણધર મહાન છે અન્ય કવિઓથી, એટલે તેના કરેલા ગ્રંથોમાં તો થોડા શબ્દોમાં પણ ઘણા અર્થ હોવા જોઈએ. બરાબર છે. તો એક સૂત્રમાં કેટલી બધી વાત હોય છે, પરંતુ અહીં તો અન્ય કવિઓના જેવી પણ ગંભીરતા નથી કે તમારા જે સૂત્રો છે એમને ત્યાં સૂત્ર પાઠ કરાવવાની બહુ મતલબ કે પરિપાટી છે. કે ભાઈ નાનું બાળક હોય ને તો સૂત્રો બોલે ધડ 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 ધડ, પછી એને કે બેટા સૂત્રનો શું અર્થ થાય તો ખબર નથી કે અમારે ત્યાં સૂત્રનો પાઠ કરવું નામ ધરેલ છે. તમે જોઈ લેજો. અને આપણે ત્યાં બાળક છૂટે તો પાઠશાળામાંથી આવે તો એને કહીએ કે ભાઈ તું આ જરા સૂત્ર બોલ છે કે નથી આવડતું, પણ ભાવ કે હું ગાયક છું અને રાગ આદિ છોડવા લાયક છે, તો કે તું સર્વ સૂત્રનો સાર જાણે છે. તને આખા આગમનો સાર તારી પાસે છે, તું તો આગમનો પાઠી છે. અનુભૂતિ થઈ ગઈ હોય તો કહે છે દેવડકો આગમનો પાઠી. ગુરુદેવશ્રી અધ્યાત્મના અપેક્ષાએ દેડકાને પણ શ્રુત કેવલી કહે છે. અને આગમના આધાર ઉપર નિર્ગ્રંથ મુનિરાજ અને ત્રણ ચોકડી કશાયના ભાવની વિતરાગતા, મિથ્યાત્વનો ભાવ આદિ અને દ્વાદશાંગનું જ્ઞાન હોય એને શ્રુત કેવલી કહ્યા. પણ અધ્યાત્મના જોરમાં, અધ્યાત્મમાં એ વાત ખોટી નથી. અધ્યાત્મમાં જેને સર્વ આગમોનો સાર જેને સેવન કરે છે દૃષ્ટિમાં, એને પણ શ્રુત કેવલી કહેવાય. સમજ આવે આખી વાત? એને આખી ગાથાઓ છે સમયસારમાં. હે હા, સાંભળી લેજો. ઘણી બધી વાત અહીંયા આવે છે. જો પણ કે તમારામાં એવી કોઈ ગંભીરતા તો છે નહીં, કઈ ઠેકાણો તો છે નહીં. આટલું કડક ભાષામાં બોલવું અને કહેવું ને હે ને પાછું આમ પોતપોતાના ગ્રુપમાં કહેવું તો ઠીક છે, પણ
ગ્રંથમાં આવ્યું એટલે ખબર છે સાર્વજનિક છે આ ગ્રંથ. આ મોક્ષમાર્ગ પ્રકાશક એવું આપણે દાવો ના કરી શકીએ કે આ મારો ગ્રંથ છે. સાર્વજનિક છે, દરેક જીવ વાંચી શકે. ગ્રંથમાં છાપવાનો અર્થ શું છે? એ રીતે વળી જે સાંભળીજો, બહુ જોરદાર. વળી જે ગ્રંથ બનાવે તે પોતાનું નામ આ પ્રમાણે તો ન ધરે, એટલે આ રીતે તો ન કહે, એટલે થર્ડ પર્સનની જેમ તો ના કહે. માનો કે હું કોઈ ચોપડી લખું તો મેં કહ્યું, હું કહું છું, એમાં જ આવે ને કે ફલાણા વ્યક્તિ કહે છે, એવું આવે. ખ્યાલ એ રીતે છે. મતલબ કે તમે તમારા બાળકોને કંઈ સલાહ આપતા હોય, ઋષભ બરાબર છે, બાળકોને સલાહ આપતા હોય અને બાળકોને કહો કે બેટા તું આ ભૂલ કરીશ, તો ઋષભને ખોટું લાગશે. એમ કહો કે મને ખોટું લાગશે, એમ કહો. ઋષભને ખોટું લાગશે એનો અર્થ કે કોઈ ત્રીજા પર્સન માટે તમે વાત કરો છો, કે તમારા ગ્રંથોમાં થર્ડ પર્સનમાં તમે મૂકો છો એને, તો પછી ગૌતમે લખ્યા એવું કઈ રીતે કહેવાય? એવું શું કન્સેપ્ટ છે? વળી જે ગ્રંથ બનાવે તે તો પોતાનું નામ આ પ્રમાણે તો ન ધરે, આ પ્રમાણે ન કહે કે અમુક કહે છે, પરંતુ હું કહું છું એમ કહે. હવે તમારા સૂત્રોમાં તો હે ગૌતમ, હવે ગૌતમ એમ કહે હે ગૌતમ, હે ને, હે ગૌતમ, વાહ ગૌતમ, એવા વચન છે. એવા વચન તો ત્યારે જ સંભવે કે જ્યારે અન્ય કોઈ કરતા હોય, હે ને. એ તો અન્યને ગૌતમને સંબોધન કર્યું તો એનો અર્થ કે કરતા કોઈ ઓર છે. કરતા કોણ નથી? ગણધર નથી. મારે તો એ સિદ્ધિ કરવી છે કે તમે જે ગ્રંથોને કરતા ગણધર કહો છો, તો કે એ કરતા એના નથી. તમારા ગ્રંથો ગણધરના નથી. કારણ કે ગણધરનું નામ લઈ અને ખોટો સિક્કો ચલાવો છે, હે ને. કેમ કે ખંડિત જે જૈન શાસનમાંથી જે અલગ થઈ અને અલગ મત ઉભો કર્યો છે, એ બી નામ તો એ જ ઉપયોગ કરે છે, હે ને. દેવ ગુરુ શાસ્ત્ર બધા નામ તો એ જ ઉપયોગ કરે છે. તો જીવને બી એમને ત્યાં મહાવીર, આપણે ત્યાં મહાવીર, એમને ત્યાં તત્પર સૂત્ર, અહીંયા તત્પર સૂત્ર, એમને ત્યાં નમોકાર મંત્ર, આપણે ત્યાં નમોકાર મંત્ર. તો બોલો પછી શું કામ ભેદ કરો છો? ખ્યાલ? પછી બધું એકનું એક છે. અરે પણ ભગવાન મહાવીરની મુદ્રા, નમોકાર મંત્રનો ઉદ્દેશ સમજમાં આવે છે કે નહીં? અને તત્પર સૂત્રમાં એ તત્પર સૂત્રમાં કહેલા સૂત્ર કહીને શું સમજવું એ અને એનો અભિપ્રાય, એમાં તો આસમાન જમીનનો ફરક છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ અંતર જે છે ને, અંતર આગળ બતાવવા વાળા છે. જો આજે પહોંચાય તો જોરદાર, ને તો કાલે તો આવી જ જશે ખુલાસો. હવે આ ખુલવા વાળો વિષય છે. જો એવા વચન તો ત્યારે જ સંભવે કે જ્યારે અન્ય કોઈ કરતા હોય. તેથી એ સૂત્રો ગણધરકૃત નથી, પણ અન્યના કરેલા છે. માત્ર ગણધરના નામ વડે કલ્પિત રચનાને તેઓ પ્રમાણ કરાવવા ઈચ્છે છે. ખ્યાલ આવે કે નહીં? કેવો દોષ લાગે! બીજાની કોઈની બ્રાન્ડ હોય, એમાં રજીસ્ટર્ડ કરેલી હોય, અને આપણે માલ આપણા નામે વેચીએ કે ભાઈ અમે અમારી બ્રાન્ડ છે, તો એવો મોટો દોષ લાગે. આગળ લખ્યું પડે છે એ રીતે. પણ વિવેકી તો પરીક્ષા વડે માને, કહેવા માત્રથી તો ન માને. હવે કોઈ પરીક્ષા કરતા તો આવડવું જોઈએ ને. તો આગળ પહેલા અધિકારમાં પરીક્ષા કરતા શીખવાડ્યું છે કે જે કથન વિતરાગતાનું પોષણ કરાવે એ કથન જૈન કથન સમજવા, એ રીતે છે. અને રાગનું પોષણ કરાવે, વિતરાગતાની વાત કહીને રાગનું પોષણ કરાવે, તો કહે છે કે એ કથન જિનેન્દ્ર ભગવાનના ના હોય છે. અરે શણગારનું શું મહત્વ છે? ભગવાન મહાવીરની પ્રતિમાને ચક્ષુ અને શણગારનું શું મહત્વ છે? અરે જેને શણગારનો ભાવ મુનિદશામાં જતો રહે છે, અને જેની નિર્ગ્રંથ પ્યોર એક પરમાણુ માત્ર પણ શરીર પર ગ્રહણ ન કરે એવી દશા તો છદ્મસ અવસ્થામાં હોય છે. અને પછી હરિન ભગવાન બને એટલે પછી એ તો બહારમાં સંયોગમાં તીર્થંકરને બહારના સંયોગોમાં ઠાઠ હોય છે, પુણ્યનો ઉદય હોય છે, પણ એમાં કોઈ એની જે દશા છે, મૂળ દશા, એ દશામાં અંતર ના હોય. એટલે ધીરે ધીરે આટલું કરતા આખો સંપ્રદાય ઉભો થઈ જાય. આટલું તો ચલાવ. પંચમકાલ છે, થોડા તો ગુણા વિચારો રાખો, થોડા તો સોફ્ટ કોર્નર રાખો ગુરુઓ પ્રત્યે. ગુરુ સોફ્ટ કોર્નર રાખવા જેવા છે. દયાને પાત્ર છે કે તું દયાને પાત્ર છે? ના, પંચમકાલ છે ને એવા સહનન ના હોય ને એવા શિષ્યોએ ના મળે, તો થોડી ખાવામાં છૂટછાટ આપી દો, થોડી રહેવામાં છૂટછાટ આપી દો, અને મોક્ષ માર્ગ સાધવા દો. તો કોણ કહે છે કે સાધુ બન કે તું ઘરમાં રહીને કર ને શ્રાવક ધર્મ? પણ શ્રમણ ધર્મનું કોઈ ત્રણ કાળમાં કોઈ એક જ સ્વરૂપ હોય, અને પરમાર્થનો પણ ત્રણ કાળમાં એક જ હોય. પંચમ કાળમાં કોઈ અલગ હોય, ચતુર્થ કાળમાં કોઈ અલગ હોય, ન બને. ખ્યાલમાં આવ્યું કે નહીં?
આ તો તને ગોળીઓ ધર્મ જોઈએ છે એટલે તને કે થોડી સવલત કરી લો ને, ફરક શું પડે છે? આ મેં પરદ્રવ્યથી તો ભિન્ન છે ને. થોડુંક ઘર 2-4 દાડા 2 મહિના એમાં રહીને હું નિપુણ મનાવડાવ શું વાંધો છે? માન્ય છે. અને આવું જેને માન્ય છે એને તો એવો દોષ લાગે છે કે તને તો સમ્યક દર્શનનો ચાન્સ જ નથી. અને સમ્યક દર્શનનો ચાન્સ નથી અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની એકતાપૂર્વક જ મોક્ષ થાય છે. હવે તને મોક્ષનો અવસર ન રહ્યો. હાલો આવે છે એવી બધી વાતો આગળ કરવાની છે. જીતુભાઈ બેસે છે, થોડું કઠણ લાગે છે. ક્યાંથી લાગે? આપણે તો બહુ તાકાતથી સ્વીકાર કરે છે ને, વસ્તુ ક્યાં છે એને. હવે તો એ વાત રહી જ નહીં. પણ આ તો કોઈ જીવને કોઈ ખૂણે ખૂણે ક્યાંય બી એમ કોર્નરમાં રહી જતું હોય તો વિચાર કરે અને ભાઈ આ તો માર્ગની વાત છે એમ 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 કહે છે. તું એ પૂર્વજો પર નહીં છોડી દે હે, તારા વિવાહ આદિના કાર્ય તો તું તારા ઘરના વડીલો પર છોડી દે હે ને. કેમ? કેમ કે એ તો વડીલોને આધીન નથી, એ તો કર્મને આધીન છે. હલાવે એ નહીં, પણ ધર્મ જે છે એ સ્વાધીન છે, પુરુષાર્થને આધીન છે. એમાં નિર્ણય તું સ્વતંત્ર કરજે. બાપા કરે છે, એના વડીલો કરે છે, પૂર્વજોએ કર્યું એ, અને પૂર્વજોની વિમુખ ના જવાય તો પૂર્વજો તો મિથ્યાત્વને છોડવા તૈયાર નથી તો તું મિથ્યાત્વ છોડવા તૈયાર નથી. ભાઈ બહુ બધી બાબત તો છે જીતુભાઈ. અમારા ગામમાં પ્રતિમા જે છે ને મંદિરમાં, તો એ થોડીક ખંડિત થઈ ગઈ ને આ થઈ ગયું તે થઈ ગયું. તો અમે હટાવવામાં આવીને ત્યાંથી ઉત્થાપન કરીને અને એને કાઢીને નખાય. એને આપણે એક જો અગર જો એને યોગ્ય હોય, ઉપાંગ જ ખંડિત હોય તો એને વિધિ કરીને બરાબર કરીને આપણે પૂજ્ય કરી શકીએ છીએ. પણ અંગ જો ખંડિત હોય તો આપણે એને પ્રદર્શનમાં એક્ઝિબિશનમાં રાખી શકીએ છીએ, એને બહાર ના નાખી શકીએ. આ રીતના બધા સ્વરૂપ ઘણી બધી બાબતો છે. તો અમારે તો ઉપાંગમાં જ ફરક હતો. તો કરીને બરાબર એની પૂજ્યતા લાવી હતી, જે લોક પૂજ્યતા, લોકમાં જે પૂજ્યતાનો વ્યવહાર. પછી એને અમે મૂળ બહારમાં એક વેદી પર સ્થાપના કરવાનો વિકલ્પ આવ્યો. હવે મિટિંગ થઈ જોરદાર. મિટિંગમાં પહેલી મિટિંગમાં હું નહોતો ગયો તો બહુ વાર ક્લેશનું કામ થઈ ગયું કે ભાઈ ન ખરા ખસેડીએ કંઈ થયું તો અને આપણા પૂર્વજોએ આમ છે તેમ છે, જે એમને વિચારીને જ કર્યું હશે ને, એમને જે સાઈડમાં રાખ્યું છે તો વિચારીને જ કર્યું હશે ને. તો પછી ગામમાં ભાગલા પડવા લાગ્યા. તો પછી છેલ્લે મને યાદ કર્યું કે ભાઈ આવો ને આમાં શું છે બતા. તો મેં કીધું કે અને ભાગલામાં સ્વાભાવિક છે કે એક વિભાગ એવો હોય કે જેમાં આપણા કાકા મામા હોય છે એને, છતાં બી સમાજે એટલો વિશ્વાસ કર્યો કે જે છે આ તટસ્થ વાત કરશે. તો પછી ત્યાં જઈને મેં કીધું કે ભાઈ આમાં કોઈ પ્રોબ્લેમ નથી એને, આને આપણે વિધિ કરીને આપણે એને ત્યાં બિરાજમાન કરી શકીએ છીએ અને એ પ્રમાણે કરી શકીએ છીએ. અને હું પ્રમાણથી કહીશ અને કરવું ના કરવું એમાં મારો કોઈ મત નથી. પ્રમાણથી શું થઈ શકે એ શાસ્ત્રના આધારથી કહીશ. બધું પ્રમાણ શોધ્યા, શાસ્ત્ર પ્રતિષ્ઠાચાર્યોના મત લીધા, એક આખો લેખ એ પેલું બનાવ્યો છે, રિપોર્ટ આપી દીધો. આપણું કામ તો એટલું જ હતું એનો ખ્યાલ. તો છતાં એક મિટિંગમાં એક ભાઈ ઊભો થઈને કહે કે આપણે પૂર્વજોનું કેવી રીતે ટાળી શકાય, કેવી રીતે આપણે એનાથી વિમુક્તિ શકાય. મેં કીધું કે જો પૂર્વજોનું ના ટાળી શકાય તો પેન્ટ શર્ટ પહેરવાનું કેમ ચાલુ કરી દે. મેં ધર્મની વાત ના કરી. મેં આપણા બાપ દાદાઓ પાઘડી પહેરતા હતા, ધોતી પહેરતા હતા, ખમીસ પહેરતા હતા, તો કે કેમ ચેન્જ કર્યું? તો કે એ તો ચેન્જ થાય ને, હેલા કે નહીં, તો તું એ ચેન્જ કરી શકે છે. અરે એ ખોટું કરતા હોય એટલે આપણે ખોટું કરતા રહેવું હે ને. બધા સમ્યક દ્રષ્ટિઓ હતા કઈ અને બધા એ હતા કઈ. તો જે અરે સમ્યક દ્રષ્ટિ જીવ પણ બાહ્યની જે અપ્રયોજનભૂત વાતની ખબર ના હોય તો આગમ પ્રમાણમાં કોઈ આપે તો તરત હા ભાઈ બદલું બરાબર છે, જે સત્ય હોય કરું. એવી નિર્માણતા હોય છે સમ્યક દ્રષ્ટિ જીવોને. ના હું સમ્યક દ્રષ્ટિ છે, મારા મોઢેથી વાત નીકળી ગઈ તો કે સમ્યક દ્રષ્ટિ હોય જ નહીં, એવો આગ્રહ ના હોય. કોને એમ લાગશે કે કેમ આ બધી વાત ભાઈ, આ બધી વાત આપણે જે ચાલતી હોય છે ને આપણામાં, એટલા માટે હું કહું છું પ્રયોજનભૂતમાં સમ્યક દ્રષ્ટિને 3 કાળમાં ભૂલ ના હોય. પ્રયોજનભૂત તત્વમાં, પ્રયોજનભૂત કન્સેપ્ટમાં. પણ અપ્રયોજનભૂત તો બધું જ્ઞાન તો એને તો અવધિક જ્ઞાન હોય છે, એટલે એમાં ઘણી ભૂલો આવી શકે છે. અને એમાં ભૂલો આવી જાય તો એ સમ્યક દર્શન સુરક્ષિત રહે છે અને પૂર્ણ વિતરાગ થઈ અને કેવલ જ્ઞાન લઈ શકે છે. સમજમાં આવી ગઈ નહીં વાત? પ્રયોજનભૂત તત્વમાં ભૂલ હોય અથવા દ્રષ્ટિના વિષયની ખબર ના હોય અને શાસ્ત્ર મતલબ કે આગમધર હોય અને 11 અંગનો જાણકાર હોય, 11 અંગનો પૂર્વ
કુંકુમ દેવાચાર્ય કરતાં બી વધારે જ્ઞાન હોય તો પણ એ પોતાની સંસારમાં હેતુ બને છે, એને મોક્ષ માર્ગમાં એ હેતુ નથી બનતું. સમજમાં આવે છે? એ સમજો શાંતિથી, વાત ક્લેરિટી. એટલે આપણને આ વાતની જે પ્રયોજનભૂત તત્વ છે એને પકડીને રહેવું જોઈએ. બાકી ખ્યાલ આવે તો સારી વાત છે, ખ્યાલ ના આવે તો બહુ માથું નહીં મારવું. એ છે. આગળ વળી એમાં તેઓ એમ પણ કહે છે કે કોઈ 10 પૂર્વધારી થયા, 10 પૂર્વધારી થયા, તેણે ગણધર સૂત્રોના અનુસાર આ સૂત્રો બનાવ્યા છે. હવે પાર્ટી બદલી. ખ્યાલ આવ્યો શું કહ્યું? ના એક ગણધર સૂત્રોના તો એમાં મારે ત્યાં 10 પૂર્વધારી થઈ ગયા. ખ્યાલ આવે? પૂર્વધારી એટલે કોઈ એક પૂર્વધારી હોય, કોઈ એક અંગધારી હોય, કોઈ 2 અંગધારી હોય, હે ને? પછી તો કોઈ આચાર્ય કુંકુમ દેવ તો એક અંગધારી બી નહોતા. ખ્યાલ આવ્યો ને? એક અંગનું બી પૂરું જ્ઞાન નહોતું, ખાલી એક 5મો પ્રવાદ અંગ જે બી કહે છે ને, તો એનો કોઈ પોર્શન ખબર હતી. એમાં 5 પરમાગમની રચના કરી દીધી. વિચાર તો કરો તો દ્વાદશાંગ જે છે જ્ઞાન, એને એના કરતા એ કેવલ જ્ઞાનનો એક અંશ છે. કેવલ જ્ઞાન, અને જેમાંથી કેવલ જ્ઞાન નીકળે જ્ઞાન ગુણ ને એવો જ્ઞાન ગુણ ધારક હું જ્ઞાયક. આગળ વાત પકડાય છે ક્યાંથી ક્યાં જાય છે. તો જ્ઞાનનો મહિમા આ રીતે કરવાનો છે, જ્ઞાનના ઉઘાડનો મહિમા નથી કરવાનો. અને એક સમયની પર્યાયમાં 6 દ્રવ્યની વાત કહી હોય તો એમાં જાણવાનું મહત્વ છે, જાણવાનો સ્વભાવ છે, કરવાનો સ્વભાવ નથી. 6 દ્રવ્યમાં કઈ હસ્તક્ષેપ કરવાની તારામાં પ્રવૃત્તિ કરવાની વ્યવસ્થા નથી, જાણવાની વ્યવસ્થા છે ને. જાણવાનું તારો આમ જવાનું. ચલો જાણવાનો સ્વભાવ તો છે ને, એટલે બધું તો જાણવું ને, તો બધું જાણવામાં આમ નથી જવાનું, આમ જવાનું છે. બધું જાણવાનો સ્વભાવ તારો છે, પણ બધું જાણવાનું પર્યાયમાં પ્રગટ કરવું હોય તો ક્યાં જવાનું? કઈ કોલેજમાં? જ્ઞાયકમાં. બધું જાણવું હોય ને તો બી સ્વરૂપમાં જાય. જેવો લીન થઈશ તો પર્યાયમાં તમને કેવી જ્ઞાન પ્રગટ થઈ જાય. બહુ સ્પષ્ટતા છે અહીંયા કે આત્માને છોડીને તો અમે કોઈ વાત કરવા તૈયાર નથી. અરે તમે જમવાની બી વાત કરો તો અમે તૈયાર છીએ, પણ આત્માની વાત છોડીને નહીં. આ વાતમાં ચરડાની યોગ છે. તમે જમવાની કોઈ કથા કરો તો અમે તૈયાર છીએ સાંભળવા માટે, પણ એ આત્માની પ્રાપ્તિમાં જે શુદ્ધતા, ભોજનની શુદ્ધતાના જે પરિણામ બતાવવા છે એ હોય તો અમે તૈયાર છીએ. બાકી ખાલી પાપ પુણ્ય કરાવવું હોય તો અમને એમાં રસ નથી. સમજ આવે છે આખી વાત? એટલે આચરણની વાત સાંભળવા તૈયાર છે, પણ એ આચરણ શુદ્ધાત્માને પ્રગટ કરવા માટેનો અવસર છે. એ બતાવવા માટે તમે અમને એની વિધિ અને એની પ્રવૃત્તિ અમને ગ્રહણ કરવા માટે બતાવો તો બરાબર છે. બાકી ધર્મ માનીને તો પ્રશ્ન જ નથી આવતો, અને પુણ્ય બંધાશે એની અમને કોઈ અભિલાષા નથી. સામાન્ય કથનનું નથી આ. અને ખોલીને વિચાર કરજો તો બધું આવી જાય. ઈશારાઓ કાફી થાય, સમજો ને તો બરાબર છે. કોઈ 10 પૂર્વધારી થયા, તેની ગણધર સૂત્રોના અનુસાર આ સૂત્રો બનાવ્યા છે. ત્યાં અમે પૂછીએ છીએ કે જો નવા ગ્રંથ બનાવ્યા હતા, શું લોજિક છે? જો નવા ગ્રંથ બનાવ્યા હતા તો નવા નામ રાખવા હતા, અંગ આદિના નામ શા માટે રાખ્યા? ખ્યાલ આવે તમને? આ નિયમ છે. માનો કે તમે ગુરુદેવ શ્રીને 18 વાર 19 વાર પ્રવચન કર્યા સમયસાર, અને દરેક વખતે સમયસારના જે પ્રવચનો પછી છપાયા એમને તો એકે પ્રવચન નથી લખ્યા. ખ્યાલ એમને કંઈક થોડા ઘણા કથન લખ્યા છે. બાકી એકવાર મને વિકલ્પ આવ્યો તો જેમ ભગવાનને ઓમકાર વાણી હોય છે ને, તો એમને તો ખાલી ઓમ જ લખ કરવી છે. કોઈ જાય તો ઓમ જ લખી આપે. કેમ? થોડા કથનો લખ્યા છે, એ આવે છે એમના શબ્દોમાં, રાઇટિંગમાં થોડા આવે છે, સામાન્ય વાત છે. મારે એ બતાવવું છે કે એમને એક બી શાસ્ત્ર નથી લખ્યું, અને સૌથી વધારે શાસ્ત્ર ગુરુદેવના નિમિત્તે છે. જોઈ લેજો તમે. મારે એ બતાવવું છે કે 19 વખત લખ્યા છે, પણ એક બી શાસ્ત્રનું નામ જે મૂળ આચાર્યો લખેલા શાસ્ત્રોના નામ છે એ નથી આપ્યા. 19મી વારના સમયસારના શાસ્ત્રનું નામ સમયસાર સિદ્ધિ, 19મી વારના પ્રવચન રત્નાકર, જેવી આગળ બધા નામ આપ્યા હશે, પણ કોઈ એ નામ ન આપી શકાય. એ જે લખ્યું હોય, જે તમે અલગ એ લખ્યા તો નામ અલગ હોવા જોઈએ, હે ને? એટલે તમે લખો શાસ્ત્ર અને પછી નામ આપી દો આચારાંગ તો ના ચાલે. ખ્યાલ આવે? સૂત્રકતાંગ બીજું છે ને, એ અંગ, તો કે એ નામ તમે ન આપી શકો, ઠીક નથી. એ વાસ્તવમાં અનૈતિકતા છે. જો નવા ગ્રંથ બનાવ્યા હતા, ચલો 10 પૂર્વધારી બનાવ્યા તો નવા નામ રાખવા હતા. અંગાદિના નામ શા માટે રાખ્યા? આચારણ તમે કેમ કહો છો?
જેમ કોઈ મોટા સાહુકારની પેઢીના નામ વડે પોતાનું સાહુકારપણું પ્રેરિત કરે તેવું આ કર્યું. આ તો બેમાની થઈ ને. આ તો બીજાની બ્રાન્ડ બીજો ન યુઝ કરી શકે, હે ને? એ ઠીક નથી. કોપીરાઇટ કરવાનું તને વાસ્તવમાં અધિકાર નથી. એ તો અહીંયા લોકમાં પણ એને ગુનો કહેવામાં આવે છે. કોઈ કવિતા કોઈ રચી હોય એટલા માટે પછી શું કરે સરકાર બી એને પેટન્ટ રજીસ્ટર્ડ કરાવો ને આ કરાવો તે કરાવવું પડ્યું એને. પણ છતાં બી લોકો તો એના રસ્તા કાઢી લે છે. અને એમના સી આમ છે, અમારો સી આમ છે, પણ નામ કેમલ બ્રાન્ડ. અને ઇંગ્લિશમાં તો બધું અલગ છે ને, પ્રોનાઉન્સ તો ઈ નાખી દે તો એવા ચવાળા તો કેમલ જ વંચાય. અને અમે તો સી લખ્યું છે, એટલે કે સીએ છે પેલા તમારું બ્રાન્ડ તમારું રજીસ્ટર સીએ પર છે, CA તો એમ કરીને રસ્તા આ જીવને જે ચોરીની વૃત્તિ છે ને એ ક્યાંથી કરી કે એ બી મારે ખોલવું નથી. બાકી એ બી તો બહુ મોટી વાત છે એ વાત, હે ને ભાઈ? આ એવું નથી કે પોપાભાઈનું રાજ નથી. ગુરુદેવશ્રીના શબ્દોમાં કે સમ્યક દર્શન રસ્તામાં નથી પડ્યું. એ વાત આત્માનો સ્વભાવ છે એટલે સરળ છે એમ કહ્યું છે. પણ કે તને જો વૃત્તિ તારી જો ખંડ હોય તો અખંડ વૃત્તિને પામવું અસંભવ છે. તો કુલ મળીને તમે એમને ડરાવો છો કે શું? અને સાવધાન કરવાની વાત છે કે ભાઈ તું કાંઈ બી તને કોઈ બહારમાં કોઈ કોમળતા રહેતી હોય ને કોઈ મૃદુતા રહેતી હોય પરિણામોમાં, તો કોઈ ભ્રમ ના થઈ જાય, કોઈ જ્ઞાનના ખુલાસા બહુ થતા હોય તો તું જ્ઞાની ના માની લે. અને જ્ઞાની તો જ્ઞાય જ નહીં, જાણે એ જ્ઞાની અનુભવ કરે. સ્વપ્નનું વેદ વિજ્ઞાન હોય એ વિજ્ઞાની વાસ્તવમાં, બાકી તો કાંઈ નહીં. આવે રાજુભાઈ એ રીતે અહીંયા કહે છે જેમ કોઈ મોટા સાહુકારની પેઢીના નામ વડે પોતાનું સાહુકારપણું પ્રગટ કરે તેવું આ કર્યું. એ સાચા હોત તો હવે જો આપણે પ્રમાણ આપે. જેમ દિગંબર આચાર્યો અનેક ગ્રંથ રચ્યા કે ના રચ્યા આચાર્યો? કુતકુત દેવે, પ્રભવદારી દેવે, અમરચંદ્ર દેવે, ઘણું બધું લખ્યું છે. તે સર્વ ગણધર દેવ દ્વારા ભાષિત અંગ પ્રકીર્ણ અનુસાર રચ્યા. જો આ કન્ડિશન તો કે બીજાને રચવાની પરમિશન છે? તો કે રચવાની પરમિશન તો છે, પણ દ્વાદશાંગ અનુસાર તમને લખવાની છૂટ છે. તમે એટલો બધો મેળ કરવા જાઓ કે જેવા શબ્દો એ વખતે ચાલતા હતા એવા શબ્દો અત્યારે હોવા જોઈએ એ એટલો અઠાગ્રહની જરૂર નથી. તમે ચાલતી ભાષામાં લખો. એ વખતે જે દેવનાગરી ચાલતી હોય, સંસ્કૃત ચાલતી હોય, અર્ધમાગધી ચાલતી હોય, જે ચાલતી હોય તો એ ભાષાના ટોન હોય. અને પછી હવે ગુરુદેવશ્રી થઈ ગયા તો કાઠિયાવાડીના ટોન આવી જાય. એને અમે કોઈ કવિતા લખીએ તો ગુજરાતી ટોન આવી જાય. પરંતુ કોના અનુસાર હોવું જોઈએ? આગમ અનુસાર હોવું જોઈએ. આગમ અનુસાર પહેલી કન્ડિશન. તથા તે સર્વમાં ગ્રંથકર્તાનું નામ સર્વ આચાર્ય પોતાનું જુદું જુદું રાખ્યું. પણ જે તમારો એક શબ્દ બી લખાય તો એમાં તમારે બાકાયદા ઈમાનદારીથી કહેવું પડે કે આમાં હું નિમિત્ત છું. ખ્યાલ આવ્યો? એ બહુ જબરજસ્ત છે. અને એ પણ ખ્યાલ હોવો જોઈએ કે સૂત્રની રચના સ્વયં વાણી વર્ગના ભાષા વર્ગનાથી થાય છે, આત્મા કરી શકતો નથી. એ તો પહેલી ખબર હોવી જોઈએ. અને બધી વ્યવહારમાં જે પ્રમાણે હોય કે એમાં નિમિત્ત કરતા કોણ છે તો એ નિમિત્ત કરતાનું નામ અવશ્ય હોવું જોઈએ. એનાથી ગ્રંથની પ્રામાણિકતા આવે છે. હેલા બહુ બધી વાત તો છે ભાઈ, આ સામાન્ય વાત નથી. હા, જે અહીંયા લખે છે કે ક્યાં આવે? જેમ દિગંબર આચાર્ય અનેક ગ્રંથ રચ્યા તે સર્વ ગણધર દેવ દ્વારા ભાષિત અંગ પ્રકીર્ણ અનુસાર રચ્યા. તથા તે સર્વમાં ગ્રંથકર્તાનું નામ સર્વ આચાર્ય પોતાનું જુદું જુદું રાખ્યું. તથા એ ગ્રંથોના નામ પણ જુદા જુદા રાખ્યા. પરંતુ કોઈ પણ ગ્રંથનું નામ અંગાદી ન રાખ્યું. વા ન એમ લખ્યું કે ગણધર દેવના રચેલા છે. એટલી ઈમાનદારી જૈન શાસનના મહાપુરુષોની છે. પણ એમ બી ના લખ્યું કે એમ બી ના કહ્યું કે આ મેં કહ્યું છે. ભગવાને કહેલી વાત મેં કહી છે. હેલો, પાંચમી ગાથામાં કહે છે ને હું આત્મા બતાવીશ તો કેવલી શુદ્ધ કેવલી કથિત શબ્દ આવે છે. હા, એટલી વાત જરૂર છે કે હું અનુભવીને કહીશ. પણ જે કેવલી શુદ્ધ કેવલી કહી છે એ, અને હું અનુભવીને કહીશ તું પણ અનુભવ કરીને પ્રમાણ કરજે.
એટલી વાત તો તારા માટે સ્પષ્ટ થઈ ગઈ કે આ વાત કેવલી શુદ્ધ કેવલી કહેલી છે, અને પછી મેં એને પ્રમાણ બી કરી છે, પ્રમાણ કરી છે એટલે મેં એને પ્રગટ બી કરી છે, અને એટલે તારું એટલું કામ તો સરળ થઈ ગયું. હવે શું કરવાનું છે? અનુભવ કરીને પ્રમાણ કરજે, હે ને? બોલી બોલીને પ્રમાણ નહીં કરતો, ઝઘડા કરી વાદ વિવાદ કરીને પ્રમાણ નહીં કરતો. એને પડવા જેવું નથી અર્પિત દુનિયામાં ક્યાંય, એને બધી જ વસ્તુ આપણા પાસે છે. હવે આ મોજ કરો, એને કોઈને સુધારવું નથી. અરે આખી દુનિયાને સુધારવું હોય તો બી શું વ્યવસ્થા છે? સૌ પ્રથમ પોતે સુધર. ગાંધી નીતિ છે આ, હે ને? ગાંધીગીરી કહેવાય, શું કહે એમ કહેવાય છે. અને ગાંધીજીએ બી કઈ બી શરૂઆત પોતાનાથી કરી, પોતાનાથી કરીને બીજા અનુકરણ કરે. બધા દરેક વ્યક્તિ પોતાનાથી શરૂઆત કરે તો આખો સમાજ સુધરી જાય ને. તો એ મેથડ છે, બાકી પોસિબલ નથી. અને નાના પ્રકારના જીવો, અને કહેવામાં આવે છે કે જેના દ્વારા પ્રચાર થાય છે એના દ્વારા જ આ જે આનું અપ્રભાવના થવાની છે. આગળ લખ્યું છે પેલામાં સપનોમાં ચંદ્રગુપ્ત, હા, સ્પષ્ટ લખ્યું છે કે જેના દ્વારા પ્રભાવના થઈ રહી છે એના દ્વારા જ આ પ્રભાવના થવાની છે, અંદર અંદર લડી મરીને. એવું લખ્યું છે. તો થવાનું છે ને. તો એનાથી ધર્મ મટી જશે, એનાથી મારે ધર્મ પ્રગટ કરવાનું સમાપ્ત થઈ જશે, એનાથી મારું સમ્યક દર્શન અટકી જશે. તો પછી શું પ્રોબ્લેમ છે? જ્યારે પંચમ કામના અંત તક ટકશે, પણ અલ્પ ટકશે, ફલાણા ક્ષેત્રમાં ટકશે, એકાદ મુનિ રહેશે, તો હવે બધા મુનિ ટકે ને મંદિરો ટકે, એની મહેનત તો ગિરનાર ટકે, શિખરજી ટકે, છોડતું ટકેલો આત્મા ત્રણેકાળ ટકે છે, એનો અનુભવ કર. તો પછી પેલા જૈનો લઈ લેશે તો એને કોણ લઈ લે? ખ્યાલ આવે છે? શાશ્વત પર છે. પછી આવાવાળા કાળમાં ત્યાંથી જ મોક્ષે જવાના છે, ત્યાંથી જ જવાના છે. તું તારું કામ કર. એક પર્વતને ટકાવવામાં તું તારું મોક્ષ માર્ગ અટકી ગયું. ચૂબે તો શું કરાય? સત્ય તો આ છે. ઘણી બધી વાત છે ભાઈ. જો આ પૂરું કરી દઉં 2 મિનિટમાં, લઈ લઉં ને 2 મિનિટ. હા, જેમ દિગંબરોમાં શાસ્ત્ર ગ્રંથોના નામ રાખ્યા તથા પૂર્વ ગ્રંથોનું અનુસારીપણું કહ્યું, તેમ કહ્યું યોગ્ય હતું. એમ કહેવામાં પ્રોબ્લેમ નહોતો. પણ અંગાદીનું નામ ધરી ગણધરદેવનો બ્રહ્મ શા માટે ઉપજાવ્યો? બ્રહ્મ શા માટે રાખો છો પબ્લિકને? તેથી એ ગણધરદેવના પૂર્વધારી વચન નથી. વળી એ સૂત્રોમાં વિશ્વાસ અણાવવા અર્થે જે જીન મત અનુસાર કથન છે એ તો સત્ય છે. સત્ય એટલે થોડા સત્ય કથન તમે લખ્યા છે, એમને ખબર છે. હવે વાત આવે છે, ચાલુ કરવાની છે કાલે. દિગંબર પણ તેમ જ કહે છે, એટલે દિગંબરોમાં પણ એ વાત છે, આમાં એનો પણ નિષેધ નથી. પરંતુ જે કલ્પિત રચના કરી છે તેમાં પૂર્વાપર વિરુદ્ધપણું, પ્રત્યક્ષાદી પ્રમાણમાં વિરુદ્ધપણું ભાસે છે, તે અહીં દર્શાવીએ છે. ભલે તમે નામ કોમન છે, તમે અમુક સૂત્રો કોમન લખી લીધા, જૈન શાસ્ત્રમાં પણ છે, અમે બધી વાત માનવા તૈયાર છે, પણ તમે એના પ્રયોજન સંબંધી જે ભૂલ કરી છે, તમે જે મુક્તિ સંબંધી તમે સૌથી પહેલા મુક્તિ લીધી કે તમે અન્ય લિંગથી મુક્તિ માનો છો, તમે સ્ત્રીથી મુક્તિ માનો છો, તમે ઘરમાં રહેતા મુક્તિ માનો છો, તમે ક્ષુદ્રને મુક્તિ માનો છો, તો કહે છે કે એનું અમે ખંડન કરીશું, અમે સિદ્ધ કરીશું કે સંભવ નથી. સાક્ષાત મોક્ષ માર્ગ ક્યાંથી છે અને પરંપરા મોક્ષ માર્ગ ક્યાંથી છે? અને મોક્ષ માર્ગ ધર્મ ક્ષેત્રમાં હોવા છતાં અન્ય લિંગને ધારે તો એને તો સમ્યક દર્શનની વાત નથી આવતી. ટૂંકમાં કહી દીધું. હવે આની ચર્ચાનો ખુલાસો કાલે રવિવારના દિવસે વિશેષ આપણે અહીંયા કરીશું. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી સહેજાનંદી